હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025 ધોરણ છે 6 વિષય છે સામાજિક વિજ્ઞાન। આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવામાં આવશે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો પ્રશ્ન 1 છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નના ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો જવાબ રહેશે ભુર્જ વૃક્ષની આંતરછાલ પર। બીજું છે કે આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? તો જવાબ આવશે બંદૂક। ત્રીજું છે કે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો જવાબ આવશે 8.25 મિનિટનો સમય લાગે છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ કે તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? તો એ આવશે ભરતનાટ્યમ। પાંચમો પ્રશ્ન છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે। આ વિધાન કોણે કહ્યું છે? તો એ જવાબ આવશે ડૉક્ટર રાધાકૃષ્ણને કહેલું છે। ત્યારબાદ પ્રશ્ન 1b કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું છે કે ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે, તો એ જવાબ આવશે ભૂતકાળ। બીજું છે કે અનાજનો સંગ્રહ કરવા આદિ માનવે માટીના ખાલી જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી, તો એ આવશે માટલા અને ઘડા। ત્રીજું છે કે યુરેનસ ગ્રહની શોધ ખાલી જગ્યા નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી, તો જવાબ આવશે વિલિયમ હર્શલ। ચોથું છે કે ખાલી જગ્યા રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે, તો જવાબ રહેશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। પાંચમું છે કે મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે, તો જવાબ આવશે મરાઠી ભાષા બોલે છે। પ્રશ્ન 2 છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અહીંયા ટાઈપિંગ થોડી મિસ્ટેક થઈ છે, આપણે ખરા ખોટા લખવાના છે। એમાં પહેલું છે કે પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે, તો વિધાન સાચું છે। બીજું છે કે મેહરગઢના લોકો ગોળાકાર ઘરોમાં રહેતા હતા, તો એ વિધાન ખોટું છે। ત્રીજું છે કે પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે, તો આ વિધાન સાચું છે। ચોથું છે કે એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે, તો એ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન 2b કે બંધ બેસતા જોડકા જોડો। પહેલું છે કે ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો, તો જવાબ આવશે મેહરગઢ, પાકિસ્તાન। બીજું છે કે ચોખા અને પ્રાણીઓના હાડકાં, તો એ આવશે કોરડી હવા એટલે કે ઉત્તર પ્રદેશ। ત્રીજું છે કે માનવ વસાહતો અને ગેંડો, તો એ આવશે લાંઘનજ, જે ગુજરાતમાં આવેલું છે। ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાન, તો એ આવશે બુર્જહોમ અને ગુફકાલ, જે કાશ્મીરમાં આવેલું છે। ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? તો જવાબ છે કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે। બીજું છે કે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કોને શોધી કાઢ્યા હતા? તો ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો પુરાતત્વ શાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ એ શોધી કાઢ્યા હતા। ત્રીજું છે કે કઈ પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો? તો કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો। ચોથો પ્રશ્ન છે કે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?
તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. પાંચમું છે કે આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો આપણા દેશમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે, જે આપણે ટૂંકમાં ઉત્તર લખવાનો છે કે આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ? તો ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. આપણા પૂર્વજો કેવા હતા, ક્યાં રહેતા હતા, તેઓ શું ખાતા હતા વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે. ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં, એમ અનેક યુગોમાં માનવ જીવનના રીતરિવાજો, માન્યતાઓ, ખોરાક, પોશાક વિશે માહિતી આપે છે. આથી આપણે માનવ સમાજના ભૂતકાળને જાણવા માટે ઇતિહાસનું અધ્યયન કરવું જોઈએ. બીજો પ્રશ્ન છે કે સ્થાયી જીવન પછીની આદિમાનવની પ્રવૃત્તિઓ જણાવો. તો સ્થાયી જીવન પછીની આદિમાનવની પ્રવૃત્તિઓ આ મુજબ હતી કે પાણી મળી રહે તેવી જગ્યાએ પાક તૈયાર કરવો, એકઠા થયેલા અનાજનો સંગ્રહ કરવા કોઠાર અને માટીના ઘડા બનાવવા, ખોરાક માટે અનાજ, ફળો, માંસ વગેરે એકઠા કરવા, ખુરપી, દાતરડા જેવા ખેત ઓજારો બનાવવા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગ્રીનિચ રેખાની માહિતી આપો. તો ઇંગ્લેન્ડમાં ગ્રીનિચ શહેર પરથી પસાર થતા 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. તેનાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ચોથા નંબરનો પ્રશ્ન છે કે આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, માન્યતા, રીતરિવાજ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રહેઠાણ વગેરે બાબતોમાં વિવિધતાવાળો દેશ બન્યો છે. આ ઉપરાંત દેશનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. વાત કરીશું પ્રશ્ન 5, જેમાં પહેલો પ્રશ્ન છે કે સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. કૃષિના પાકને ઉગતા સમય લાગે છે, તેથી તે જગ્યા છોડીને જઈ શકાતું નથી. તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે. ઘઉં, જવ, બાજરી જેવા ધાન્ય ખૂબ જ ઉપયોગી બન્યા. આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થાય છે. પ્રશ્ન બીજો છે કે સૂર્યગ્રહણ આકૃતિ દોરીને સમજાવવાનું. તો મિત્રો અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો કે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય અને ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી કે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. સૂર્યગ્રહણ મોટે ભાગે અમાસના દિવસે થાય છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. તો કુદરતી રીતે છોકરા છોકરીઓમાં ભિન્નતા છે, તેથી છોકરા છોકરીઓમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબ સમાજમાં મહિલાઓને કુટુંબ સાચવવું, ઘરકામ કરવું, બાળકો ઉછેરવા, રસોઈ બનાવવી જેવા કામ કરાવે છે. ઘણા કુટુંબમાં બહેનોને કુટુંબના કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને બાળપણથી જ શિક્ષણ, આરોગ્ય અને અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. કપડામાં, અભ્યાસમાં, ફરવામાં,
કામ ધંધામાં છોકરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી બાળ લગ્ન, દહેજ પ્રથા જેવા કુરિવાજો અને અન્યાયનો સામનો કરવો પડે છે. સમાજમાં પુત્રનું મહત્ત્વ વધારે હોવાથી સ્ત્રીભ્રૂણ હત્યાનો પણ ભોગ તેઓને બનવું પડે છે. તો મિત્રો, આ હતું ત્રિમાસિક પરીક્ષા એમાં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.